અડેરણ હા જાઓ જાઓ. લાઈટ જતી રહી છે સારું કર્યું. તાણો કંટાળ જ્યાં ડોહલા છે એટલો કંટાળો આવી ગયો છે ને જબરદસ્ત કંટાળો આવી ગયો છે. અમે કીધું અમે તારા આપણા હું પાવડા કૂટી કૂટીને મરી જાય ના કે શાળામાં જતા ને શોખ હંતાઈ રહેતા ને સારું હતું. કંટાળો આવી ગયો છે બેટા કેટલું પાણી વાળ્યું? અરે ડોહલા પેલો પાવડો લેતા આવજે. આવડો પણ તું લીધા એટલે ઘોર આવત શાળામાં જતો નહીં ટોપીએ કરતો નહીં કોમ કરીએ છીએ ખોટું કરીએ છીએ અમે લે પાવલી કેટલું પાયું? લેતા હોય તો પેલું સોપ પાડતા પેલા મોટર છે મને પાણી આવા હોય કણ લાઈટ જતી રહી જા રચિત રહી છે કણ કેટલા વાગ્યા છે તને ખબર શાળા સુધી ભણવા જઈશ બીજે શું જવું તારે એટલો ટાઈમ જો અલ્યા ડોહલા શાળામાં ટાઈમ ની ખબર પણ નહીં પડી ને કેટલા વાગ્યા હા તું કે શાળામાં જતી ને તો શી શાળામાં જઈ શાળા તો ગામમાં એક જ છે જઉં છું શાળામાં ટાઈમ ની ખબર પણ નહીં પડી ટાઈમ તો માર પણ થોડો મોબાઈલ છે લઈ આલો મોબાઈલ 20-25 હજાર નો ટાઈમ તમારે જે જોવે હું જોઈ આલું થોડો મોબાઈલ થોડી જરૂર પડે મો કરિયાની નહીં આલી આ જોગ લે આ વણે નાટક કરી છે વણે ને શું કરતા હતા એ બધા પાણી વાળા શું કહે નાટક એનો નાટક છે પાણી વાળતા હતા પાણી વાળી છે એક કૂતરા વાધરે સંસ્કાર આલ્યા હતા બાપ બેટા એવું નહીં કાળું કૂતરા મન્યા જેવું કરી છે કશું કરીને પાણી ચાલુ છે મારે હા ઓવા સંસ્કાર આલ્યો કરી રહ્યા કોક ધંધા વળગાવો કંપની બંપની મેલો યાર હાલ તો ભણે તો કોઈ ધંધા શું ભણે છે યાર હાલના પાણી વાળા તમે તો કોક માગતા એવું કરો છો ને કૂતરા મારા કોમ હતું એટલે રજા પડાઈ છે કોક ધંધા વળગાડો ને કશો મૂકો રોજ ચાણ જાય વાસીઓ રોજ ચાણ જાય હાલ તો નોરિયા પર એમ કરતો હતો એવું કરી ના કરે મારે ચાણ હાલ તો ઓમ હું પેન જોઈ રહ્યો એટલે કમ્પ્લીટ ભરવા જાય છે ચાણ ભરવા જાય સારો ભણીને હમણાં વારે ઊંધા વળે હું જોઉં છું ઓય તાર કરવાનું છે હું કેજો શું કરવાનું છે તાર બે કશું કરવાનું નહીં બેટા આપણે તું શાંત થાડ્યો હારો કાઢો દીધા શાળા કાઢો શાળા મીન ઓવા યો હું જઉં તો શાળામાં લાઈટ જતી રહી છે અને બાપા હું કહેતો હા કીધું મોબાઈલ લઈ આવ્યો તો સારું હતું મોબાઈલ લેવો તો મોબાઈલ લઈ આવ્યો ખરેખર કેટલો લેવો છે મોબાઈલ તો જે 20-25 હજારનો બસ એટલો આઈફોન લઈ લે ના આવે તો હા કેટલી ચાલશે ભણવું કમી પડે જઉં છું રોજ જઉં છું બાપા નોકરી લેવા જાય અરે નોકરી હું લેવાનું જ છું હું રોજ નહીં જતો શાળામાં બરોબર દાડો ઉગે હું શાળામાં નહીં જઉં છું બોલો રવિવારે છોડતો નહીં હું મને આઈફોન લઈ આવે હું રવિવારે કઈ ના છોડો રવિવારે શાળામાં જઉં રવિવારે બરોબર તમે શાળામાં જશો કજી હા શાળા જશો આપણે શાળા પડે તો સારું હતું આપણે રવિવારે નહીં છોડે બાપા શનિવારે અડધો દાડો નહીં પડતો છોકરો આપણે આખો દાડો ભરશું બોલો તઈ ફોન લઈ આલો તો બરોબર હા રેડો અને આટલું વાળી દેજો પાણી હા લાઈટ વાળી તે જો હારું શિયાને ખુશ કર્યા પણ શિયા જેમ તેમ બોલે પણ કરવાનું મારે નોમ રાખવું પડે કે શિયાનું હાલો આખા ગોમમાં પડ્યો ઓ કાકા ઓય આવજો એ આવો આવો આવજો આવો આ પેલા ભમરોબાનું ઘર છે બસ ભમરોબા હા ભમરોબા તો ઘર તો ગામમાં હતો પણ અત્યારે મુંબઈથી જ આવું છું હા ખેતરમાં પાણી વાળતા હતા ખેતરમાં પાણી વાળે છે તમે મારે સાહેબ શું શાળામાં આપણે પ્રાથમિકનો એવું છે ઓહો. ઓહો સાહેબ છે એમ કે ઓહો નવા આયા લાગે નવા આવ્યો છું અને શાળામાં છોકરો એવાનો આવતો નથી કે ઓહો એટલે આજે કીધું રવિવાર છે કે એટલે જી આવું હા નવા સાહેબ આબાર હતા માથા તો મળ્યા પણ મને કોઈ અજાણ છે થોડી ના એટલે ઈ વન ભેગો થવા આ તો ખેતરમાં જ છે બસ ઈ વન છે હેતરમાં ખેતરોમાં આઘર્યું પે બધે ચીજ હું પાણી વાળતા હાલ આવ્યો એવું છે ને? પાણી વાળતા ચીજ આવ્યો હા તો હું જઉં હેડો હા તો જી આવજો હા હા સાહેબ હા લાગો કે ગડબડ જો લાગે તો એનો બાપો તો કે છોકરો તો વ્યવસ્થિત છે એમ કહેતો તો શું સાહેબ હોય કોઈ ગડબડ લાગે છોકરું કહેતા શાળામાં જતું નહીં હવે કહેતા કોઈક ડખો કર્યો કહેતો ભણવામાં પેલું હોય કોઈ ગડબડ લાગે છે હારોડો હોય તો મેટલ હોય તો કરી લે અહીં જો આઠડો ઓહો બે મહેમાન આવી ગયા મહેમાન આજે ખાત નહીં શું કરું હું તે પાણી પકડ બે ગયા છો તારે પણ નહીં પડશે ઉઠો બડા ઉઠો કમ ઉઠો આ તો ઉઠાય નહીં બાધા ઉઠ આગળજી
ઓ કાકા ઓ આ કૂતરોને ઠપકો આલ્યો કે ને છોકરોને ઠપકો આલો છે મોટી છોકરાને વળી તમારું નામ શું છે બમરૂપા અમરૂપા છો કે ઓહો આ કેટલા ત્રણ ચાર તમારા છોકરાને શાળામાં ચમ આવ્યા શાળામાં આવતું જ નહીં ને હાલે ચાલાન કર્યો તો શાણે જો હાલ ચાલાન પકી ગયો આમાં આજે તો રવિવાર છે આજે છે શાળામાં જો હે તો રોજ ચાલાન જાય છે રોજ શાળામાં જાય પણ આજે તો રવિવાર છે રવિવારે તો રોજ ચાલાન જાય પણ એવાનો સાહેબ છું હું હા હા એ શાળામાં મહિનેથી શાળામાં નહીં આવતો એટલે હું અહીંયા આવ્યો છું તો આમ ખોળતો ઓ તારી સાહેબ ફરજી લાગે છે મારે છે હાઈડ તને ફોન લઈ આવેલો છે રોજ શાળામાં જાય છે સાહેબ હા તો રોજ શાળામાં નહીં આવતો રોજ છો છે શાળામાં આવે એક મહિનો છો શાળામાં આવે કારણ વળી મારા છોકરાને કહેતો હા તો મારે ઓનલાઈન ભણવાનું છે હા કે મોબાઈલ જોવો છે તો હાઈડ તો ફોન લઈ આલે શું ઓનલાઈન પણ મહિનાથી શાળામાં જ નહીં આવ્યો એટલે તો મારા આજે હોય વહણ આપવું પડ્યું છે એવું થયું છે તાણે રવિવારનો તો છે શાળા ખુલ્લી બેસે છે રવિવારનો શાળામાં જાય છે એવું હતો ને સવારે શાળામાં મિલજો બરોબર હું સારું સવારે સોમવાર છે શાળામાં મિલ દેજો ને હું દાખલો કાઢી ગાલ્યો સારું સારું વાંધો નહીં તે જો જાણજો સારું શું સવારે કીધું મેં લીજો હા હા છોકરો કહેતા હું શાળામાં જેમ લાગતું નહીં આજે વધારે પૂછવું પડે એવાનું શાળામાં જશે બીજા દેશ અરે કાકા હા અરે એક વાત પેલા ઉજભાનું ઘર છે પાસે એ આગળ નીકળી ગયા લાગે છે હોવા છે પાસે ઘર પાછળથી પેલું સાપડ્યું ને હોવા એ હોનું જ છે ઈ વન સિંગ હોવા. હા તો મારે ઈ વન અહીંયા ઠપકો આલવો થોડો આ રસ્તા જ છે તો સારું હા હા મારે શાળામાં જવું પડે કાલે આવવાનું કોણ કે ભણાવો કે તો પછી કંપની ઠોકી ગયું બે મને તો કરવું પડે મારે પૈસા વાળો પણ મોબાઈલના પણ ભણીને લાગતા નહીં આ તો શાળામાં શું મજા આવી છે ઓમ ભરઘોડું નીકળે તો શાળામાં જે કંકુ કંકુ થઈ ગયા તા તો બાપોએ મારવાના આ કૂતરો એક તો મોય આખા ઘરમાં ફરે છે ને આ છોકરો આજ તો મોડું થઈ ગયું છે કે કેમ ના એમ પૂછું આ તો ચિંતામાં હું જોતા હતા બાપા ઓમ મેં કીધું આ તો 5:30 વાગવા આવ્યા છે મેં કીધું નિહાળ તો છૂટી કા રાતે 8 વાગે છોડવાનો હતો એ કોઈ ખબર નથી મને એવું નતું બાપા પેલા લાડવા વજ્યા હતા કે થોડા હેના બેટા લાડવા ઉતરે ને વરઘોડું હતું ગામમાં વરઘોડો હતું એમ કે તાણ વરઘોડામાં જતો કે નિહાળમાં જતો શાળામાં જતા પણ ઈ થઈને નીકળ્યું કે ઈ થઈને નીકળ્યું કે જોવા ગયા બરોબર સારું હેઠ અને આ પેલું તાર માઈ રોટલા ને મેલી છે આ ઠેલો મેલીને ખાઈ લ્યો ખાઈ ના શું વાંધો નહીં આજ તો ખાધો કે ખાઈ લીધું છે ખાધું તો કોઈ વાંધો નહીં હવે આજે હું ભણાવી છું માસ્તરની શાળા મસ્ત વાત કરી છે કવિતા ના બધું ચાલુ કરી આજ તો એક કામ કરજે હા બોલો આ ઠેલો તો મિલજે સાહેબ આ નિહાળમાં છોકરોને ભણાવું છું કે હું કરું છું એ આજે ઘણા લગભગ છોકરો મારા પોસ્ટમાં છઠ્ઠામાં કદી મેને પૂછ્યું નહીં કે બેટા તને એકલો આવડે છે કે નહીં આવડતો પણ આજે મારે પૂછવું છે કે તને આમ એકલીએ લખતા આવડે છે કે નહીં આવડતી આમ એકલીએ જો કદાચ લખતા આવડે કે નહીં આવડતી તો પૂછવું કદી આપણે કોઈ છોકરાને ઠપકો આલ્યો નહીં ઠેલો હોય મેલો તન લ્યો બસ સલેટ છે સલેટ બધું છે તો એક કામ કરજો હા એકલી લખજો એકલી ઓહો એ તો હું બાપા તમે એકલી લખાવો છો મારા એકલી લખીને પછી તું મને બતાય આવડે તો મન તો તાણે અમે શું એસટીઓ કાઢી નાખી રાખી 75 ને એકલી નહીં આવડતી હોય મન એવું છે તાણ બાબા સલેટ તો શાળામાં રહી જઈશ શાળામાં સાહેબ પણ અમે ના ના પેલું વરઘોડું આવ્યું કે લેશન બધા જોતા હતા બધું થપ્પો કરીને મેલ્યો તો બધું એક બાજુ રહી ગયું છે આ તો બધા છોકરા બધા જમવા બોલાયા પાછું એટલે બધા એમ જમવા જતા રહ્યા એમ કે અને પછી તરત અમારી શાળા છોડી મેલી તો નહીં તાણા એક કામ કર આ માટીમાં મને એકલો પાડીને તો બતાય ઓ એ તો કશો તો નહીં માટીમાં તો પાડી દે ને પાડી ઓહો બરોબર સકા કમ્પ્લીટ તો સલેટ કરતો સારો દેખાય છે આ તને શિયા સાહેબ પણ આવું છે ચમ બરોબર નહીં આવ્યો અરે ખબર પડે તો નહીં પડતી ખબર પડે બાપા હું મારો છો યાર તમે પણ ખબર એકલો હરખો પાડ કમ્પ્લીટ છે આ ફરીને પાડું તો હા ફરી પાછો એકલો આ હમાર ના ઓકળા જેવો એકલો ના આવે હમાર જેવો સીધો પાડ્યો અને બાપા આવો જ આવે ફરી પાડ આ ભણાવું છે કે મને કી ભણાવું છે સાહેબ પણ આ બરોબર છે બાપા ઓમ કઈ ઓમ જ આવે ઓમ જ અલ્યા ઓમ કઈ ઓમ ના આવે
એકલો તો હમારની પછી આમ સીધો આવે. બરોબર છે બાપા, આ જુઓ તમે. આ બરોબર નહીં, આ મને બેઠો નહીં તારો. આ હમારના વકળા જેવો એકલો છે ને એ મને બેઠો નહીં. હમાર જેવો સીધો એકલો પાય. અને બરોબર છે મારા બાપા. એકલો છઠ્ઠામાં ભણો છો, સિયામાં છઠ્ઠામાં, અને હજી તને એકલો નહીં આવડતો લે પાડતા. પણ બાપા બરોબર છે. આ ગોરે એક ભાઈ અને એકલો પાડતા નહીં આવડતો, અને મારે એકલો ખળાય કરવો છે. એટલે હું આ આદત ટેણી આનો સાહેબ છે ને, આનો સાહેબ જો હાથમાં આવ્યો હોત ને તો ઓલા સાહેબ પહાણ એકલો પડાવો બાપા એ જ છે મારા સાહેબ. શી હે? એ રહ્યા જ છે. હા? ઓ આ તો આલો શું પડ્યો, આ તો સાહેબ જ ખુદ ઘેર આવી ગયા છે. હવે મારે શું કરવાનું? અમે આ છોકરાને હું તો મારી ઢોલ જેવો કઈ ના હે, આ સાહેબને હું તો હાલ તળે ના હે. અમે આ સાહેબ મારા છોકરાને હેનો ભણાવે છે. હા સાહેબ તો તે ઓવા લોસો પડી ગયો યાર મારે તો. શાનો લોસો પડ્યો? ના એકલાની માથાકૂટ છે. હું એકલાની માથાકૂટ છે. તમે 6ઠ્ઠા ધોરણ હજી ભણાવો છો, આ છોકરો 6ઠ્ઠામાં આવ્યો છે, હજી એકલો પાડતા નહીં આવડતો. પાડજે ભાઈ, પાડજે, એકલો પાડજે. આ સાહેબ બરોબર એકલો પાડ્યું કમ્પ્લીટ. હા આ એકલો તો કમ્પ્લીટ છે. આ એકલો ના કહેવાય સાહેબ, આ અમારનો ઓકળો જ છે. આ હમારનો એકલો નહીં, આ એકલો છે. ગુજરાતીમાં એકલો છે. ગુજરાતીમાં ખરેખર હજી હાસો એકલો પાડ્યો હોય ને મને ખરેખર હું જ ભણેલો નહીં, મને જ એકલો આવડતો નહીં. અને હું એ વળી હા સાહેબ તાણ આ એકલો હાથે બેસજો. આ એકલો હાસો છે, બેહવું નહીં. આ છોકરાને તમે ખોટે ખોટો મારો છો. આ એકલો હાસો છે, ખોટું મારે ખોટો જ માર્યો છે. કે આ ગુજરાતીમાં એકલો છે. આ તો તો બેટા આ એકલો આવું જ આવે ને. આવો જ આવો બાપા. તમે જોયો નહીં એકલો, એવું મને લાગે છે. મી શો કદી ચોપડી તાનું હું મારવા ફરી વળ્યા હતા હમારના ઓકળો, આપણે- હમારનો ઓકળો. તાનું હું હમારનો ઓકળો ઓકળો કરતા હતા. તમે બધા હમાર જ જોયા છે. ખરેખર હમાર વાત સાચી છે, અમે હમાર જ પાડ્યા છે. તાના આ એકલા તો જોયા જ નહીં તમે. હો આની માથાકૂટ છે. ઓ સાહેબ તમે ઓ અત્યારે ભગવાન ક્યાં નતા ગયા? ઈ જઈને આવ્યો, હા, હા. પણ વથેલા કીધું આ છોકરો હોય હતો કે ઓવે. એટલે એને ભેગો થતો હતો. પણ વાય આવ્યો તો હો જઈ નાખ્યો છે મારી. આ લાલ છે. અલ્યા શું આ છોકરાને મારી? એકલો પાડતો તો આવતો કરવો. આ એકલો ને તાણ શું છે? ખરેખર એકલો તે બરોબર તમારે પાડતો તો આખી જિંદગી હાડે હાડે ને ડાબા કરી અમારે તો જોડ્યા પછી અમારે જ દેખાય ગયા. નહીં ભણ્યા એટલે તાણે એમાં અમારના જેવા જ દેખાય. આ એકલો જ બરોબર હતો. હા અમે જ ભણ્યા હોત. આ તો હું તો પોસ્ટ સાહેબ કી છે ને 100 વર્ષ આ છોકરાને હાલ મેલે, અને આજ જ હું એ છોકરાને આજે પૂછી શકતા ને એકલી આવડતો જ નહીં આવડતું. હા ભમરબા કેમ મજામાં? કાળબા હા અમે આયા સાહેબ આયા હતા હા એટલે એથી વન તો ઠપકો કર્યો. છોકરો આ આવતો સાહેબ નહીં. તમારે ઘેર આયા તો કોઈ પૂછતા હતા શું હતું? એ તો શું હતું ખબર છે? શું હતું? એટલે મારા છોકરાને પેલો અવળો નંબર આવ્યો શાળામાં, ઓવા ઓવા એને મળવા આવ્યો. હા સાહેબ વાત આવી. હું પહેલો નંબર આવે. 1 મહિનાથી શાળામાં આવ્યો નહીં, અને આ તો ખોટી વાતો કરે છે. તાણે આ ભમરબા કે છે મારા છોકરાને કોક કીને બાદ બીજું મારા છોકરાને આવી હા, તમે ચેતાળા બાપ બેટો બે હતા જબર ફાળતા હતા તને. હો તારે તો મુઈ થઈને નીકળ્યો તારે તો તમારા છોકરાને જબર છે. અમે એમાં તો મારું નામ બદનામ કર્યું છે કે રવિવારનો એ શાળામાં મારો જાય છોકરો તો ઘણું કામ કરે, રોજ શાળામાં જાય છે અને હું તો આમ પણ ઘણું કરતા નથી. ના ના એવું કોઈ નહીં. હા એવું કોઈ નહીં. એવું છે સાહેબ તો ના પાડે છે કે હા તાર સાહેબ દાડે જતા રવિવારનું કોઈ શાળા ખુલ્લી રાખે? હા ભાઈ એ હું ચેદાડે જોતો સાહેબ એટલે એ કહેતો તો ભાઈ અમાર ભમરું ભાઈ એ કહેતા હા. હો, પણ અને રવિવારનું કોઈ શાળા ના ખુલ્લી સાહેબ, રાખે. આ છોકરું તો- પિંટાને પૂછો રવિવારની શાળા ખુલ્લી છે? અલ્યા પિંડા બોલો આ બાપા. તાણે આ લાલ્યો તારા હંગાતની હાલમાં આવતો તો કદી ની હાલમાં આવ્યો જ નહીં. ના વાટમાં ને વળી જાય. વાટમાં તું ની હાલમાં તો સાહેબ મારા આ છોકરો કમ્પ્લીટ શાળામાં રોજ આવે છે, અને કમ્પ્લીટ એનું લેસન બેસન કમ્પ્લીટ હોય છે. એને રોજ શાળામાં આપવા દેવાનો. ના શાળામાં તો હું કાઢી જ મેકું. હા શાળામાં આપવા દેવાનો. અને ઘેરે હેરાન કરો. આ એકલા હાથર કેટલી માથાકૂટ થઈ છે જોઈશ તે. પણ સાહેબ મારી ભૂલ થઈ ગઈ. હવે આ મને ખબર પડી છે તમે આયા ને મારી ઓછી ઉઘડી જઈ. હા તો અમે શાળામાં કાલે સોમવારથી રોજ મોકલી દેજો. આ તો હું છે કે હું જ ભણેલો નતો, પણ આ 100 વર્ષે આદર ટેસ્ટ લીધો છે. હા 100 વાર જોવા લીધો, પણ તો એ શાળામાં પડે હા સાહેબ એ તો કાયમ આવી જ જા શાળામાં. સારું. હાલ ચિંતા ના કરતા એ આવી જ જા. હવે પિંડા બે તંતા તો હવે ખાસ. તો ઠીક છે. હા છોકરું તો સાહેબ કહીને ગયા મેં હોપડી બધી વાત એનું ભણતર સારું છે. ભણતર સારું છે. અને તમે મોકલજો આ હોમાને એકલા બેકલા ના કરતા અને છોકરા મારતા નહીં. ના ના શાળામાં એમાં તો મારા લીલા લેર છે. તો શેઠોજી મોકલી દઉં હા શાળામાં તો. ખોટોજી શું કીધું? સારું સારું હા સારું તારું. ખરેખર અમારી જે જિંદગી અમારી 70-65 વર્ષ પહેલાંની જે અમારી આવતી હતી ભણતર હતું, છોકરોને સાહેબો કહેતા હતા કે ભાઈ તમે નિહાળમાં આવો, પણ અમે ભણવા જ ના જતા. પહેલાં માયતર શાળામાં હજી ભણવા મોકલે ખરો, પણ અમે વાટમાં ઠેલા હંતાળી હોઈ રહેતા. એનો પરિણામ આજે અમને ભોગવવા પડે છે. અત્યારે અમારા છોકરાને અમે નહીં ખળેકતા. બોલો
શું કેવું અમે ખરેખર આપણે ભણવીએ તો ખુદ આપણા છોકરાનો ટેસ્ટ આપણે ના લઈએ કે પણ આપણા ગામમાં કોઈ ભણેલો હોય ને એના પહાણ આપણો ટેસ્ટ લેવડાવવાનો